ભરૂચમાં જૂનું મકાન ધરાશાયી થયું, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી હાથ ધરાઈ. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં કુલ 3 વ્યક્તિઓ રોકાયેલા હતા. મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા 3 પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બુમરાણ મચાવી. ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી એમાં દર્શાવાઈ. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયનો વ્યય કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને 108 મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા.